તો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ભક્તો અને પ્રવાસીઓ માટે અયોધ્યાને નેવિગેટ કરવાનું ખૂબ જ સરળ બનાવવાના ઉદ્દેશ્યથી પ્રવાસન કેન્દ્રિત મોબાઈલ એપ્લિકેશન દિવ્ય અયોધ્યા લોન્ચ કરી છે। આ સિંગલ પ્લેટફોર્મમાં તમારા રોકાણના અયોધ્યા છે તેના પણ જે પ્રકારનું આયોજન છે તેને લઈને સિક્રેટ રત્નો કહી શકાય તેની શોધખોળ અને અયોધ્યાના સાંસ્કૃતિક વૈભવ, મુખ્ય સીમા ચિહ્નો, મંદિરો અને મઠો, ઐતિહાસિક સ્થળોને પણ વિગતવાર વર્ણન અને સમયપત્રક સાથે અનુભવ કરવાની સુધીની તમારી તમામ જરૂરિયાતો પણ પૂરી કરે છે। આ એપ ઈ કાર અને ઈ બસ પણ બુક કરવામાં તેમજ તમારા તમામ રૂટની સ્થિતિને અનુકૂળ રીતે બોર્ડિંગ અને ડીબોર્ડિંગ માટે પણ મદદ કરશે। ત્યારે હોમસ્ટ, હોટલ અથવા તો ટેન્ટ સિટી માટે પણ બુક અહીં આ એપમાંથી તમે કરી શકશો, જે યુઝર્સને સ્થાનિક રીતે પ્રશિક્ષિત પ્રવાસી માર્ગદર્શિકાઓ સાથે જોડે છે। ત્યારે ખૂબ જ સહેલાઈથી આ જોવાલાયક સ્થળો માટે પણ વ્હીલચેર અને ગોલ્ફ કોર્ટ પણ અહીંથી બુક કરી શકાશે। ઉત્તર પ્રદેશ સરકાર ગ્રામીણ હોમસ્ટેના પણ વિકલ્પો અહીં રજૂ કરવા માટે અયોધ્યાની બહાર સ્થળોને પણ ઓળખવાની પ્રક્રિયામાં જ છે। અયોધ્યાની મુલાકાતે આવતા લોકો હવે ફાર્મ સ્ટેના અનોખા અનુભવ માટે પણ દોલતપુર ગામમાં ઘરનો એક ભાગ ભાડે પણ આપી શકે છે। ત્યારે સમડા તળાવ પાસે આવેલા આ ભાડાના મકાનો, ગાયો પાળવા, તેમ કહી શકાય કે જે બળદગાડા છે તેના પર પણ સવારી કરવા, કુટીર ઉદ્યોગોની શોધ જેવી અનેક જે પ્રવૃત્તિઓ છે તેને પણ પ્રદાન કરશે। આ પહેલનો ઉદ્દેશ માત્ર પ્રવાસનને વેગ આપવાનો નથી, પરંતુ ટકાઉ પ્રવાસન વ્યવસ્થાઓને પણ પ્રોત્સાહન આપી આ વખતે સ્થાનિક અર્થતંત્રમાં પણ યોગદાન આપવાનું છે। ત્યારે દિવ્ય અયોધ્યા એપ્લિકેશન સાંસ્કૃતિક અનુભવો સાથે ટેકનોલોજીને જોડી અને ગ્રામીણ હોમસ્ટે હાઇલાઇટને કરીને પણ પવિત્ર શહેર સાથે પ્રવાસીઓના જોડાણની રીતમાં પરિવર્તન લાવવા માટે તૈયાર છે, અને જે બધા જ માટે વધુ નિમજ્જન કહી શકાય તેવા સમૃદ્ધ અનુભવ પણ પ્રદાન કરે છે।